ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા 5મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરીને લગ્ન ગ્રંથિથી જોડાયા। આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા 5મું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો। આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો છે। ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે। આ ધર્મના લોકો બેટંગના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે અને નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી। પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેનો ઈશ્વર હોય છે। આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા। જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે અને ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવીને આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે। જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વકરીનો 151 થી પણ વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવતી હોય છે। અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદાઈથી થાય છે અને કુરિવાજો દૂર થાય છે અને નેસ્ત નાબૂદ થાય તે માટે એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુભાઈ હાલાણી, મોઇનભાઈ ચકલાસી વોરા, તોફિકભાઈ આનંદ, જુનેદભાઈ ચકલાસી વાડા, અંજુમ સોરા, મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિસ્ટ યાસીન મલિક, સોએબેન ઠાકોર, સ્ટાર ન્યૂઝના પત્રકાર બશર ચિસ્તી તથા સમસ્ત ભાલેજ મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો, આલિમો, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ડોક્ટર ઋષભ ગોસ્વામી છે। હું લંગર ફાઉન્ડેશન દવાખાનામાં છેલ્લા 1.5 વર્ષથી સેવા આપી રહ્યો છું। આજે સમૂહ લગ્ન હતું। લંગર ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ શાદી યોજવામાં આવે છે એમાં 5મા સમૂહ લગ્નમાં હું એક ગેસ્ટ તરીકે અહીંયા હાજરી આપી, જેમાં મારું સન્માન થયું છે। લંગર ફાઉન્ડેશન આ રીતે બધી જ કાર્યમાં સેવારત છે। મેડિકલથી લઈને ગરીબોની સેવાઓથી લઈને સમૂહ શાદી સુધી લંગર ફાઉન્ડેશન બધી જ રીતે સેવાઓ આપી રહ્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી હું બી લંગર ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું। લંગર ફાઉન્ડેશનનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને આગળ બી રહે એ માટેની હું અપેક્ષાઓ રાખું છું। અમારું લોકોનું અત્યારે 24 કલાકનું દવાખાનું છે, જેમાં હું 24 કલાક હાજરી આપું છું। ઇમરજન્સી ટોટલ લઈએ છીએ અમે લોકો અને ઇમરજન્સી પેશન્ટોને રાહતદારી સેવાઓ આપીએ છીએ। આગળ અમારી એવી ઈચ્છા છે કે જે રીતે પેશન્ટોનો સપોર્ટ અમને મળતો રહેશે એ રીતે અમે અમારી સુવિધાઓની પણ આગળ વધારવા માંગીએ છીએ અને એ શોર્ટ ટાઈમમાં વધારીશું। સભ્ય મેમ્બર ભાલેજ લંગર ફાઉન્ડેશન સભ્ય। आज જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તેના અનુસંધાનમાં જણાવશો। અમે છેલ્લા 5 વર્ષથી લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને 5 વર્ષથી અમે સમૂહ આયોજન કરીએ છીએ અને આજે 5મો સમૂહ આયોજન 3/3/2024નું છે અને ઘણું સક્સેસફુલ થયું છે। 5મું વર્ષ છે અમારું અને ઘણા દાતાઓ અમને દાન કરે છે અને બીજા નંબરમાં કે પબ્લિકનો સપોર્ટ છે, ગામનો સપોર્ટ છે, બહારનો સપોર્ટ છે, ઘણું આયોજન છે અને સરપંચનો અમારો ખાસ સપોર્ટ છે। એમની મહેનત વધારે છે અને આ 5મું લંગર ફાઉન્ડેશન સમૂહ આયોજન અમે સક્સેસફુલ રીતે કર્યું અને ભવિષ્યમાં પણ કરીશું। આગળ લંગર ફાઉન્ડેશનની બીજી શું એક્ટિવિટીઝ છે? બીજી એક્ટિવિટીઝમાં એવું છે, લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટની એક હોસ્પિટલ ચાલે છે, એમ્બ્યુલન્સ સેવા ચાલે છે, એ પણ અમે છેલ્લા 5 વર્ષથી ચલાવીએ છીએ અને આજ સુધી અમારી એમ્બ્યુલન્સથી 100ની આજુબાજુ લોકોને ઇમરજન્સીમાં અમે હોસ્પિટલે પહોંચાડેલા છે। ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે।